નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દાહોદ જિલ્લા ટાઉન એ ડિવિઝન પોસ્ટ ખાતે ગઈકાલે એક ફરિયાદ દાખલ થઈ છે. એમજીસીએલ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અમને હકીકત જોવામાં આવે તો એ પ્રકારની છે કે એમજીસીએલ દ્વારા જે વીજ ચેકિંગ ચાલતું હતું એ ચેકિંગ દરમિયાન લગભગ છેલ્લા 5-6 મહિનાની અંદર 800 ઉપર ગ્રાહકોને ત્યાંથી વીજ ચોરી પકડી હતી અને એ અન્વયે એમને દંડ કરવાની કાર્યવાહીને જે ઇલેક્ટ્રિસિટી એક્ટની જોગવાઈઓ છે એ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન એવું જણાયું હતું કે જે વીજ ચોરી થઈ છે એમના જે મીટરો કબજે કરીને લેબમાં મોકલ્યા તો ટેસ્ટિંગમાં જણાયું એવું કે ભાઈ એમાં એક રજિસ્ટર એડ કરી અને વીજ પ્રવાહ છે ઓછો ફ્લો થાય અને લાઇટ બિલ ઓછું આવે એ પ્રકારની છેડછાડ થઈ હતી. અને આ તમામ પ્રકારના જે કામગીરી હતી એ એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડી ધરાવતી હોય એ પ્રકારનું જણાવ્યું હતું. જે અન્વયે એમજીસીએલના અધિકારીઓ દ્વારા ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે આ પ્રકારની પ્રવૃત્તિમાં કોણ સામેલ છે, કોણ ઇન્વોલ્વ છે, કઈ રીતનો સ્કેમ ચાલતું હતું, આમાં વીજ વિભાગના કર્મચારીઓ કે એજન્સીના કર્મચારીઓ સામેલ છે કેમ, એ તમામ દિશામાં વિગતવારની તપાસ હાથ ધરવામાં આવી છે. સર, કેટલા લોકોની સામે ફરિયાદ દાખલ થઈ? ફરિયાદ નામજોગ કોઈ ફરિયાદ નથી. ફરિયાદ એ દાખલ થઈ છે કે જે વીજ ચોરીની ફરિયાદ દાખલ થયેલ છે ઓલરેડી, એ વીજ ચોરી કરવા માટે જે ગ્રાહકો છે એમને કોણે કોણે હેલ્પ કરી છે અથવા કોણ કોણ ઇન્વોલ્વ છે એ તમામ સામે કાર્યવાહી કરવા માટેની એ ફરિયાદ દાખલ થઈ છે. કોણ કોણ આમાં સંડોવાયેલા છે એ તપાસ વિશે છે. તપાસ દરમિયાન જે બી લોકો જણાયા આવશે એમનો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સર, આમાં ગ્રાહકો પાસે પણ કાર્યવાહી કરવામાં આવશે? તપાસનો વિષય છે. તપાસ દરમિયાન જે બી કાયદાકીય પ્રક્રિયા છે એને પાલન કરીને એ કાર્યવાહી કરવામાં આવશે.